અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકમાં ઝડપાયેલ 1.18 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેરી ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, જીઆરડીસી પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોડ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. રૂપિયા 1.18 કરોડની કિંમતની 1 લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. રોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ 1 કરોડ 18 લાખ જેટલો થાય છે, લગભગ 1 લાખ જેટલી બોટલો નું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે. આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોમાં અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખના મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે, જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે.